આજના સમાચાર તમે સાંભળ્યા કે નથી સાંભળ્યા? અને જો તમે નથી સાંભળ્યા ને તો આ વિડીયો આખો જોઈ લેજો, કારણ કે આ વિડીયોમાં આપણે 10 એવા સમાચાર વિશે વાત કરશું અને એ પણ ટૂંકમાં ચર્ચા કરશું જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે કોરોનાથી કરીએ તો આખા દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ધીરે ધીરે વધારે વધી રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે એક્ટિવ કેસના આંકડા 6000 ને પાર પહોંચી ગયા છે. અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ એક્ટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં જે છે એ 700ની ઉપર એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. તો આ તરફ ગુજરાતમાં કોરોનાના સંક્રમણને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ પણ સજ્જ છે. આટલું જ નહીં, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતની જનતાને કોરોનાથી ન ગભરાવાની સલાહ આપી હતી. સાથે જ એમણે કહ્યું કે પ્રેગ્નેન્ટ મહિલાઓ અને ખાંસી અને શરદી જેમને છે એ લોકોએ ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. વાયરસને નિયંત્રિત કરવા માટે એમની તૈયારીઓ પૂર્ણ છે અને ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો ન થાય ને એટલા માટે સરકાર પણ તૈયાર છે. હવે જો ગુજરાતની વાત કરી જ રહ્યા છે તો ગુજરાતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે અને ગુનાખોરીનો જે ગ્રાફ છે એ પણ વધી રહ્યો છે અને છેલ્લા 2 દિવસમાં અલગ અલગ જગ્યા પર 5 હત્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હત્યાની ઘટના બની હતી. રાજકોટમાં લૂંટને અંજામ આપવા માટે એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી, જ્યારે અમરેલીમાં પત્નીના ચારિત્ર પર શંકા રાખીને પતિએ તેની હત્યા કરી હતી અને રાજકોટમાં અન્યનું સમાધાન કરવા ગયેલા યુવકની હત્યા પણ કરવામાં આવી હતી. આટલું જ નહીં, અમદાવાદમાં 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી અને ભાવનગરના પાલીતાણામાં પણ પતિએ પત્નીની હત્યા કરી હતી. એટલે કે ગુજરાતમાં જે ગુનેગારો છે અત્યારે બેફામ બની રહ્યા છે. જેમના બાળકો નાના છે એવા માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો આજે સામે આવ્યો છે. અમદાવાદ સિવિલમાં બાળકના ફેફસામાંથી LED બલ્બ નીકળ્યો હતો. એવું કહેવાય રહ્યું છે કે માંગરોળમાં 9 માસનું બાળક રમકડાનો LED બલ્બ ગળી ગયું હતું અને બાળકને અચાનક ખાંસી અને તાવ આવતા પરિવાર દોડતો થયો હતો. એક્સરે રિપોર્ટમાં ફેફસામાં LED બલ્બ જોવા મળ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં બાળકનું સફળ ઓપરેશન પણ થઈ ગયું છે. અને આ બાળકના માતા પિતાએ અત્યારે ગુજરાતમાં જેટલા પણ માતા પિતા છે ને એ બધાને સાવધાની વર્તવા માટે અપીલ પણ કરી છે. વલસાડમાં GST વિભાગના કર્મચારીઓને બગાસું ખાતા ખાતા પતાસું મળી ગયું હોય ને એવો એક કિસ્સો સામે આવ્યો છે. અધિકારીઓ કરચોરીની તપાસ માટે ગયા હતા. એ સમયે અચાનક જ તેમને દારૂ ઝડપ્યો હતો. નેશનલ હાઈવે પર ચેકિંગ દરમિયાન 1.16 કરોડનો દારૂ ઝડપાયો હતો અને અંતે દારૂ અને કન્ટેનરને કબજે કરીને તેમને પારડી પોલીસને સોંપી દીધું હતું. તેમને 1188 વિદેશી દારૂની પેટી જપ્ત કરી હતી, પરંતુ ખાસ વાત એ છે કે જે કન્ટેનરનો ચાલક હતો ને એ ફરાર થઈ ગયો હતો. 19 જૂને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ માટે અત્યારે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતારી દીધા છે. જાતિ સમીકરણના આધારે કોંગ્રેસે પ્રચારકોની યાદી તૈયાર કરી છે અને કડી અને વિસાવદર બેઠક માટે 40 નેતાઓ પ્રચાર કરશે. અને આ યાદીમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર પણ આ લિસ્ટમાં સામેલ છે. આટલું જ નહીં, પરેશ ધાનાણી અને ગેનીબેન ઠાકોર જેવા 40 નેતાઓ આ ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. ભાજપે મેચ ફિક્સિંગની જેમ ચૂંટણીમાં ગોટાળા કર્યા છે અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ફરી એક વખત રાહુલ ગાંધીએ આવા આક્ષેપો ભાજપ પર લગાવ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ પણ હવે નિષ્પક્ષ નથી રહ્યું. સાંજે 5:30 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચે આંકડો આપ્યો અને પછી 5:30 થી 7:30 વાગ્યા સુધીમાં 65 લાખ વધુ મતદાન થયા હતા. જો કોઈ મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે તો પણ આટલા ઓછા સમયમાં આટલા બધા મતદાન તો ન જ થઈ શકે. જો કે આ દાવાને લઈને ચૂંટણી પંચે રાહુલ ગાંધીને જવાબ પણ આપી દીધો છે અને તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીના જેટલા પણ આરોપ છે ને એ બધા પાયા વિહોણા છે. તો મહારાષ્ટ્રના ચૂંટણી ફિક્સિંગ અંગે અત્યારે રાજકારણ પણ ગરમાઈ ગયું છે અને ભાજપે કોંગ્રેસ પર પ્રહાર પણ કરી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાહુલ પર કટાક્ષ કર્યો હતો અને તેમણે કહ્યું કે બિહાર ચૂંટણી પહેલા જ રાહુલે હાર સ્વીકારી લીધી છે. જ્યાં સુધી રાહુલ ગાંધી જમીન પર ઉતરીને હકીકતો નહીં સમજે ત્યાં સુધી તેમનો પક્ષ જે છે એ હારતો જ રહેશે. રાહુલ ગાંધીએ ઊંઘમાંથી જાગવું પડશે. તેઓ મતદારોનું અપમાન કરી રહ્યા છે અને રાહુલને ખ્યાલ નથી કે તેઓ શું બોલી રહ્યા છે. સાથે ભાજપના બીજા નેતાઓએ પણ એવું જ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ આટલી ઓછી વાતો તો ન જ કરવી જોઈએ. બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. હવે આ બાબતે અત્યારે વિરાટ કોહલી વિરુદ્ધ પણ એક FIR નોંધાઈ ગઈ છે. આ મામલે પોલીસ વિભાગે એક લેટર જાહેર કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે વેંકટેશ દ્વારા નોંધવામાં આવેલી આ પોલીસ ફરિયાદને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે આ જે ફરિયાદ છે એ વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા HM વેંકટેશ દ્વારા નોંધાવવામાં આવી છે. આટલું જ નહીં, RCBના 3 લોકોની ધરપકડ કરીને અટકાયત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો એની અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી રહી છે. શુક્રવારે બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ સંસદીય ફોરમમાં આ હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી અને આતંક સામે સંયુક્ત કાર્યવાહી કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.
હવે આ જે વાત છે એ પાકિસ્તાન માટે મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે તેમાં ચીન ઉપરાંત ઘણા મુસ્લિમ દેશો પણ સામેલ હતા. આટલું જ નહીં, બ્રિક્સના જેટલા પણ જે દેશોના સાંસદો હતા એમને બધાએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની વાત પણ કરી હતી. અમારા દેશમાં જેટલા પણ ગેરકાયદેસર રીતે લોકો રહે છે ને એ ફટાફટ અમારો દેશ છોડી દો, અને જો તમારી પાસે પૈસા નથી ને તો અમે તમને આપીશું. આવી ઓફર જે છે એ અમેરિકાએ આપી છે. ભારતમાં યુએસ એમ્બેસીએ શનિવારે એક નવી એલર્ટ જારી કરી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. આટલું જ નહીં, તેમને આ ચેતવણીની સાથે સાથે તેમને એવી ઓફર પણ આપી હતી કે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે તે સામેથી જો અમારો દેશ છોડી દેશે ને તો તેમને $1000 સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.